સત્તાધારમાં વિજય બાપુ તેની સાથે જ ગીતાબેનને લઈને અનેક એવા વિવાદો અત્યારે ચાલી રહ્યા છે। એટલું જ નહીં, સત્તાધારના વિજય બાપુ પર અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા, પરંતુ હવે એક વ્યક્તિ એવા સામે આવ્યા છે જેમના દ્વારા સત્તાધારના વિજય બાપુ ઉપર અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે। અત્યાર સુધી તેમના ઉપર જમીન કૌભાંડના આક્ષેપો હતા। એટલું જ નહીં, અનેક એવા વિવાદોમાં પણ તેમના નામ સામે આવ્યા હતા, પરંતુ આ વ્યક્તિએ જે ખુલાસો કર્યો છે તેના ઉપરથી હવે એવું લાગી રહ્યું છે કે સત્તાધારના વિજય બાપુ નક્કી આને લઈને કોઈકની કોઈક તો પ્રતિક્રિયા આપશે જ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સત્તાધારના વિજય બાપુ અને ગીતાબેનનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આને લઈને અત્યાર સુધી આપા ગીગાના જે મહંત છે નરેન્દ્ર બાપુ, તેમના દ્વારા અનેક એવા ખુલાસા તો કરવામાં આવ્યા જ છે, પરંતુ હવે એક બાદ એક ત્યાંના લોકો હોય કે પછી કોઈ પણ એક સામાજિક વ્યક્તિ હોય તે પોતાનું નિવેદન આપી રહ્યું છે। આવી જ રીતે ફરી એક વખત એક વ્યક્તિ મેદાન આવ્યા છે। સૌથી પહેલા તો તેમને જ સાંભળી કે તે વિજય બાપુ ઉપર આક્ષેપો કરતા શું કહી રહ્યા છે। जय दानगी जय हो जय आपा गीगा जय समझी बापू भगत बहु गिरियो भगत हता धर्माथी जे नानजी ने दिवाળી બેનને કાઢી મૂકવામાં આવ્યા છે। કાળી સતરની દી ભગત બહુ ખોટું કર્યું ભગત। એની દીકરીઓ એટલી હેરાન થાય છે, ચાર દીકરીઓ તમે બહુ ખોટું કરી દીધું ભગત। હવે એ તો ઠીક છે, બસારા તારે હેરાન થાય છે, બહુ હેરાન થયા છે। તો ભગત તમને એવું તો હું એને કરી નાખ્યું હતું ના બસા નાનજી બસારા ના રોટલો ખાતા હતા, કાળે સતત હતી તમે એને તગડી વેલા એનો હું વાઘ ગુનો હતો ભગત। આ બહુ ખોટું કર્યું નાથી એને કાઢ્યા પછી તો તમારી માથે જે આ બનાવ બન્યા છે પણ એ તમે સમજી જાઓ તો નાનજીની છોકરીને મોઢામાંથી રોટલો તમે છીનવી લીધો છે તો ભગત એનું તો બહુ તમારા પરિણામ બહુ ભોગવવું પડી છે ને હજી તમારા એ પરિણામના હાલ બહુ ખરાબ આવશે। એ છોકરીને રોટલા એને તમે મોઢામાંથી છૂટવી લીધા છે, બહુ ખોટું કરી નાખ્યું છે। એનો ધંધો છીનવી લીધો, એનો શૌચાલય એનું હાથમાંથી લેવરાઈ લીધું, કે કારણે લેવરાઈ લીધું, બહુ ખોટું કરી નાખ્યું ભગત। અત્યારે એ બસારા હેરાન થાય છે, એ તો એનું મન સમજે છે ભગત। બહુ ખોટું કર્યું તમે। બીજી વાત એ તો અંદર મોહનું વાળે છે બરાબર, એને તમે બહુ રાખો છો, બહુ રાખો નથી રાખો, તમે બહુ એની માથે હાથ રાખો છો। એનું કારણ તો કંઈક હશે તો ખરું ને ભગત। એને દિવાળી બેને જે વિજય ભગત તમે આવ્યા ને એને એ લોકોને નવા મારા બાએ કામે રીખવાતા ના બરાબર ને રહેતે એની માથે તમે બહુ હાથ રાખના। અમે તો 40 વર્ષ અમારી બા સંડા ધોતા ના, સેવા કરતા, કામ કરતા, તો અમે છેવટ ઝૂંપડામાં રહેતા હતા। અમને સારો આશરો નહોતો કરી દીધો ને તમે એને નવા મકાન બનાવી દીધા, એને સારી રીતે હાસો માન પડે એટલા પૈસા આપો છો ને અમને તો કોઈ તમે 5000 નથી દીધા હજીની ઘડી હતી। દિવાળી બેનને તો દિવાળી બેનના છોકરાને તેની છોડીઓને કોઈ દી હાથમાં 5 રૂપિયા નથી દીધા હે। તમે અમે બહારના વાહિંદો કરતા, અંદર એટલી સેવા કરી છે। શામજી બાપુ વખતના મારા બાના સંડા ધોતા, વાહિંદો કરતા, સેવા કરતા, તો એની કદર તમે કરી નહીં। દિવાળી બેનનો હું વાઘ ગુનો હતો, નાનજીનો હું વાઘ ગુનો હતો, તમે એને તગડે મેલા કાળે સતત દઈને કાઢી મૂક્યા, બહુ ખરાબ કર્યું છે। તો બહુ એટલે બહુ હજી ભગત તમારે એનું જે આ તમે કર્યું છે એના દિવસો તમારે હજી બહુ ભોગવવામાં આવશે જ। એનું કારણ છે તો તમને એમ ખબર છે, તમને એમ હશે તો આને કાંઈ વસ્તુની ખબર નથી, બધી ખબર જ છે અમને। તમે હું ના કાંડ કરો છો, માણસોને કેવા મારો છો, 2 વખત મને મારી લીધો
બોલાવીને હું મારો વાક ગુનો હતો, મેં હું અત્યારમાં ખરાબ મેં હું વસ્તુ કર્યું હતું એનું પરિણામ એનું મને ઓલું આપો એટલે એનો પુરાવો જો મને તમારો હું વાક ગુનો હતો એમ. મને ખોટી રીતે 2 વખત લાફા મારી લીધા, એક વખત મંદિરમાં બોલાવીને માર્યો, એક વખત ગૌશાળામાં મને મારી લીધો. મારો વાક ગુનો હતો હું, તોય છતાં હું મારી દીકરીની હિસાબે તો બાપુ મને મારી લીધો હતો. મેં તોય સહન શક્તિ કરી, તોય હું પીળો રહેતો હતો. તો એનું કારણ છે જવાનું હતું. મારે 5 ફરજિયાત હતી, હું ક્યાં જાઉં? મારો કોઈ આશરો નહોતો, મારું ઘરનું કંઈ એનું કારણ છે ને આ જિંદગી કાઢી છે અત્યારમાં. 40 વર્ષથી મારે ડોહી માના ઢહળતા હતા, અમે કામ કરતા 40 વર્ષથી. મારી બાની ભેગા અમે નાના મોટા નાખ્યા છીએ. ભગત બીજી વાત એ તો તમે આ સિક્યોરિટી રાખ્યા છે ને, આ સિક્યોરિટીને ગીતાબેનને ના આવે જાય, ગીતાબેનને બા તરીકે બોલાવવામાં આવે છે, બાપુને બાપુજી તરીકે બોલાવવામાં આવે છે. બેન નથી નીકળે ગીતાબેન ગેટે આગળથી તો સિક્યોરિટી પગમાં પડી જાય. એનું શું કારણ? પછી સિક્યોરિટીની ગીતાબેનને બંગલે સિક્યોરિટી રાખવામાં આવ્યા છે, એનું શું કારણ છે? એ બધો ભગત જવાબ તમારે દેવો પડશે. હજીની વિડીયોમાં, આગળના વિડીયોમાં જવાબ તમારે દેવા પડશે. એને કી કારણે તમે હું છે ના હું નથી રાજ રમે, તમે પછી ગરીબ ગરીબને મારવામાં કાંઈ બાકી નથી રાખ્યું ના. બહુ માર્યા, મારી નજરની સામે મેં જોયેલા દાખલા છે, મેં ખુદ જોયેલા છે. ઓલા છોકરાને અજીત કરીને છોકરાને માર્યો તો કાનના પડદામાંથી લોહી કાઢી નહીં ખાતા. એ હજી હાલમાં છોકરો શંકર મંદિરે પાછો તમે રાખી લીધો, ફોહલાવીને માથે હાથ રાખી, એટલે હું બહાર નીકળે તો કોઈને કહે નહીં, એટલે ફોહલાવીને પાછો ના રાખી લેવામાં આવ્યો છે. એટલે બહુ માર્યો છે એને બિચારાને, અમે જોયેલું છે. અને તમે કેટલા પછી ઓલો બાવાજીના છોકરો એક હતો, એને માર્યો તો ગૌશાળાના દિવાલ પાસે પકડાવીને કેટલો માર્યો હતો તમે, એ મેં મારી નજરે જોયેલું છે. ને તમે હલકા લોકો વરણ હોય ને હલકું, એની તમે માથે અત્યાચાર કર્યો છે. તમે કાં ભાઈ કોઈ ઊંચી નાતના છોકરાને ઊંચી નાતના કોઈ જાતના વાગપાત નહીં આવ્યા, તમે કેમ એને કોઈ દી માર્યા નથી, એને કોઈ દી હેરાન નથી કર્યા? તમે નાનું વરણ જ તમારા હાથમાં આવ્યું છે મારવામાં, નાનું વરણને જ તમે માર્યા છે, નાનું વરણને તગડ્યા છે. ગરીબ ગરીબને તમે આશરો દીધો નથી, ગરીબ ગરીબની માથે અત્યાચાર કરવામાં બહુ આવ્યો છે ના. અમે નજરે જોયેલું છે, મારી નજરની સામે મેં જોયેલા છે. તમે પોલીસ સ્ટેશન મંદિર આગળ ગેટ છે, પોલીસ ચોકી અંદર, તમે એની અંદર ગમે વાતમાં ગુનો આવ્યો, ગમે અજાણ્યો વ્યક્તિ તો ના કામ કરતો હોય, જરીકે કંઈક ગુનો આવ્યો તો તમે એના અંદર પૂરી મન પડે મારો છો. એ મેં મારી નજરની સામે જોયેલું છે. હે ભગત, આ તમે નથી, અમને નહીં ખબર હોય તમારી બધી, એ તમે હું ના કાંડ કરો છો. ગીતાબેન બંગલા ઉપરના તમારી મેળીએ 24 કલાક હોય, એ અમે જે પ્રમાણે તેમને કહ્યું એ પ્રમાણે કે વિજય બાપુ લોકોને મારે પણ છે. એટલું જ નહીં, વિજય બાપુ કોઈકને ને કોઈકને હંમેશા ટાર્ગેટ બનાવતા હોય છે અને ગીતાબેનને લઈને પણ તેમને અનેક એવા ખુલાસા કર્યા. જોકે હવે આને લઈને અત્યારે હાલ લોકચર્ચામાં એવું જ ચાલી રહ્યું છે કે શું ખરેખર વિજય બાપુ સાચા હોય તો કેમ તે કોઈ પ્રતિક્રિયા નથી આપતા. એટલું જ નહીં, જો પ્રતિક્રિયા આપે છે તો શા માટે થઈને સત્તાધારના ઉપર અથવા તો એમના અને ગીતાબેનની જે પણ કઈ વાત ચાલી રહી છે, જે પણ આક્ષેપો લગાડવામાં આવ્યા છે એના ઉપર કેમ કોઈ જવાબ નથી આપતા. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.